કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 27/8/2025 અને વાર કયો થયો મિત્રો? આજે બુધવારનો દિવસ, ખરું ને? બુધવારના દિવસે ગજાનન ગણપતિ દાદાનું આગમન થવા જઈ રહ્યું છે. ભારતની અંદર અરે સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો રહે છે ત્યાં બધા જ લોકો ગણપતિ દાદાને જે તે જગ્યાએ ગણેશ ચતુર્થીનો આ જે ઉત્સવ છે એને જબરદસ્ત રીતે ઉજવતા હોય છે. ગણેશ ચતુર્થી એટલે શું? ગણપતિ દાદાનો જન્મદિવસ. ગણપતિ દાદાનો આજે જન્મદિવસ એટલે હેપી બર્થડે ટુ ગણપતિ દાદા. ગણપતિ દાદાના જેવા ગુણો અને ગણપતિ દાદાના જેવા સ્વભાવ વાળા આપણે સ્ટોક્સ શોધવાના છે શેર માર્કેટમાંથી. શેર માર્કેટના લગતી જ આપણે વાતચીત કરીએ છીએ, પણ જ્યારે દાદાનો પર્વ આવ્યો હોય ત્યારે દાદાના લગતા ગુણોવાળા અને દાદાના લગતા સ્વભાવવાળા આપણે સ્ટોક્સ તમારી સમક્ષ 4 સ્ટોક્સ લઈને હું આવેલો છું. એ 4 સ્ટોક્સ ગજાનન ગણપતિ દાદાના સ્વભાવને અનુસરે છે, ખરું ને મિત્રો? એટલે ગણપતિ દાદાના જેવા સ્વભાવવાળા 4 સ્ટોક્સ છે મિત્રો. 4 અલગ અલગ સેક્ટરના છે, એટલે એ એની જગ્યાએ પોતે પોતાના સેક્ટરમાં પાવરફુલ સ્ટોક્સ છે અને એકદમ શાંતિથી ગજાનન ગણપતિ દાદાના જેમ શાંતિથી ચાલવાવાળા અને મજબૂતાઈથી ચાલવાવાળા. કોઈ આમ પાછું ના પાડી શકે. ગણપતિ દાદાની જેમ કોઈ પાછું નહોતું પાડી શકતું ને, એ રીતે કોઈ આમ પાછા ના પાડી શકે એવા મજબૂત સ્ટોક્સ લઈને હું તમારી સમક્ષ આવેલો છું. એ 4 સ્ટોક્સ વિશે આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા તમારી સમક્ષ રજૂ કરવાના. છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. 4 સ્ટોક્સ તમને તમારી સમક્ષ હું રજૂ કરું છું. અને જો તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં અને તમારા મિત્ર સર્કલમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો. હવે વાત કરીએ ગજાનન ગણપતિ દાદાની ગણેશ ચતુર્થીનો દિવસ છે આજે. એકદમ રજાનો દિવસ, શેર માર્કેટમાં પણ રજા છે અને આજે રજાના દિવસે આપણે કંઈક નોલેજ વધે એ હેતુસર ગજાનન ગણપતિ દાદાના તહેવારને અનુલક્ષીને આપણે એમના સ્વભાવને અનુસરીને 4 સ્ટોક્સ લાવેલા છીએ. 4 સ્ટોક્સ તમારી સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું. પહેલા નંબરનો સ્ટોક્સ છે મિત્રો આઈટીસી, ઇન્ડિયન ટોબેકો કંપની. એને આઈટીસી કહીએ છીએ. લગભગ 5 લાખ કરોડની આસપાસનું માર્કેટ કેપ. 5 લાખ કરોડની આસપાસનું માર્કેટ કેપ, 400 રૂપિયાની આસપાસ ભાવ ચાલે છે. અને આઈટીસી એ એફએમસીજી સેક્ટરનો શેર કહી શકાય. પ્લસ એની પાસે મલ્ટી બિઝનેસીસ હતા. એમાંથી આઈટીસી હોટલ્સને એણે ડીમર્જ કરીને અલગ કર્યો, એનું લિસ્ટિંગ અલગ કરાવડાવ્યું અને બાકીના બિઝનેસીસ જેમ કે એની જોડે એફએમસીજી પ્રોડક્ટ્સ છે. દાખલા તરીકે જેમ બાલાજીના એના પડીકા આવતા હોય છે એ રીતના પડીકા પણ આ બનાવે છે. આનો લોટ પણ બહુ જબરદસ્ત આવે છે અને આનું સિગારેટમાં પણ એટલું બધું પાવરફુલ પગ છે મિત્રો. એટલે આઈટીસી એ મલ્ટી ટેલેન્ટેડ સ્ટોક્સ કહી શકાય. જે ગણપતિ દાદા મલ્ટી ટેલેન્ટેડ હતા અને પોતે અને લાંબા રેસના ઘોડા, જેમ ગણપતિ દાદાને લાંબી સૂંઢ હતી એ રીતે આને પણ લાંબી રેસનો ઘોડો, લોંગ ટર્મ માટે ચાલે એવો સ્ટોક્સ અને સારું એવું ડિવિડન્ડ આપે એવો સ્ટોક કહી શકાય એવો મિત્રો આઈટીસીનો સ્ટોક્સ છે મિત્રો. તો આઈટીસીનો સ્ટોક્સ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને એમાં તમે ફ્યુચર માટે, લાંબા ગાળા માટે અને શાંતિથી ઊંઘ આવે એના માટે તમે આમાં રોકાણ કરી શકો છો મિત્રો. બીજા નંબરનો સ્ટોક્સ હું તમારી સમક્ષ લઈને આવેલું છું. બીજું અલગ સેક્ટર છે. પહેલું હતું એફએમસીજી સેક્ટરનો આપણે પકડ્યો હતો. હવે આ બીજો જે સ્ટોક્સ છે એનું નામ છે આઈસીઆઈસીઆઈ બેંક.
પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરનો મજબૂત સ્ટોક્સ અને મલ્ટી નેશનલ બેન્કિંગ સેક્ટરનો મોટી બેંક. પહેલા નંબરની HDFC બેંક, બીજા નંબરની ICICI બેંક આવે. આનું પણ માર્કેટ કેપ ધુઆધાર છે અને આનો શેરનો ભાવ લગભગ 1400-1450 આસપાસ ચાલે છે. આની જોડે પણ ઘણા બધા મલ્ટી બિઝનેસીસ છે. આનું પણ એક લિસ્ટિંગ હજુ કરવાનું બાકી છે. ICICI AMCનો એક ઇસ્યુ આવવાનો બાકી છે. ICICI AMC એટલે તમે જાણો જ છો કે ICICI બેંકનું જે AMC જે પણ મ્યુચ્યુઅલ ફંડ છે એનું જે આખું તંત્ર સંભાળે એનું એક સ્પેશિયલ લિસ્ટિંગ આ લોકો કેપિટલને જે સંભાળે છે એનું એક અલગથી લિસ્ટિંગ કરાવવાના છે મિત્રો. એટલે ICICI બેંક, ICICI સિક્યુરિટી જે ચાલે છે એને પણ એના અંદર મર્જ કરી લીધું છે અને ICICI પ્રુડેન્શિયલ એને પણ આમાં મર્જ કરેલું છે મિત્રો. એટલે ICICI બેંક એની પાસે લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ બધા જ ક્ષેત્રોમાં પાવરફુલી કામ કરી રહ્યો છે અને પ્રાઇવેટ બેન્કિંગમાં એક મજબૂત વર્લ્ડ વાઇડ બેન્કિંગ સેક્ટર ચાલે છે. વર્લ્ડ વાઇડ ઇન્ટરનેશનલી અને પાવરફુલ સર્વિસીસ છે. આને હમણાં જ ICICI બેન્કે એના દરોમાં પણ વધારો કર્યો છે. જેમ કે મિનિમમ જે એનો પ્રાઇસ હોય, મિનિમમ જે તમારું બેલેન્સ છે એ જાળવવા માટેનું જે હતું 5,000 10,000 હતું એ 50,000 કરી નાખ્યું છે. વિચાર કરો કે આની સર્વિસીસ કેટલી પાવરફુલ હશે કે 50,000 રૂપિયા તમારા મિનિમમ ખાતામાં રાખવા પડે તોય લોકો આ સર્વિસીસ છોડતા નથી. નેટ બેન્કિંગ એટલે ધુઆધાર ચાલે આનું. એટલે ICICI બેંક ઉપર ધ્યાન રાખવા જેવું છે મિત્રો. લાંબા ગાળા માટે ખૂબ સારો છે અને ફ્યુચરમાં આપણું વેલ્થ વધારે ક્રિએટ કરી શકે એવો છે. ત્રીજા નંબરનો સ્ટોક હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. એ ત્રીજું અલગ સેક્ટર છે. એ IT સેક્ટરમાંથી હું લાવેલો છું અને એનું નામ છે ઇન્ફોસિસ. ઇન્ફોસિસ પણ વર્લ્ડ વાઇડ મજબૂતાઈથી કામકાજ કરી રહ્યો છે. એનું ભારતમાં જ નહીં, પૂરા અમેરિકા, પછી યુરોપ, અલગ અલગ બધી કન્ટ્રીઓમાં આણે પોતાનું સામ્રાજ્ય સ્થાપેલું છે અને ગજાનન ગણપતિ દાદાના જેવા આની અંદર પણ ગુણો છે. લોંગ ટર્મ પુષ્કળ પ્રમાણમાં, જેમ ગજાનન ગણપતિ દાદા પુષ્કળ પ્રમાણમાં તમને આશીર્વાદ આપે છે કે તમારું સુકલ્યાણ થજો, એ જ રીતે ઇન્ફોસિસ પણ 1992થી બધાને આશીર્વાદ આપતો આવેલો છે કે તમને લો પૈસા. અને ગજાનન ગણપતિ દાદાના વાઇફ કોણ? રિદ્ધિ સિદ્ધિ. તો રિદ્ધિ સિદ્ધિ જેની સાથે વળી જાય એનો તો બેડો પાર થઈ જાય. એટલે જો ગજાનન ગણપતિ દાદા તમારી સાથે હશે તો રિદ્ધિ સિદ્ધિ ઓટોમેટિકલી તમારી જોડે આવશે. એટલે ઇન્ફોસિસ એક રિદ્ધિ સિદ્ધિનું કામ કરશે અને તમારા પોર્ટફોલિયોને સુસજ્જ અને લાંબા ગાળા માટે એકદમ જબરદસ્ત બનાવવા માટેની કોશિશ કરશે મિત્રો. એટલે કે ઇન્ફોસિસ જે સ્ટોક્સ છે એના ઉપર પણ તમે ધ્યાન રાખી શકો છો. ચોથા નંબરનો સ્ટોક હું તમારી સમક્ષ લઈને આવેલો છું મિત્રો. એનું નામ છે ગ્રાસિમ. ચોથું સેક્ટર સિમેન્ટ સેક્ટર. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ કયા ગ્રુપમાંથી બિલોંગ કરે છે? આદિત્ય બિરલા ગ્રુપ. આદિત્ય બિરલા ગ્રુપની કંપની છે આ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ. હવે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનું તમને મેન પ્રોડક્ટ કહી દઉં તો આની મેન પ્રોડક્ટ છે બિરલા પુટ્ટી. આપણે ઘણી વખતે ઘરમાં કલર કરાવીએ છીએ તો નથી પેલા કલરવાળા આવીને કહેતા આપણને કે ભાઈ તમારે કે બિરલા પુટ્ટી પહેલાં કરવી પડશે, એના 2 હાથ મારવા પડશે, 3 હાથ મારવા પડશે અને પછી તમારા ઉપર કલર લાગશે. તો આ બિરલા પુટ્ટી એટલે શું? લાફીમાં આનું જબરદસ્ત પકડ છે. કોઈ પણ દિવાલને સીધી કરવી હોય, સ્ટ્રેટ કરવી હોય, મજબૂત કરવી હોય, ભેજ ના આવે એવી કરવી હોય તો ગ્રાસિમનો બિરલા પુટ્ટી તમે લોકો વાપરે છે તો એના કારણે એની મજબૂતાઈ વધારે રહેતી હોય છે. જેમ ગજાનન ગણપતિ દાદા દુંદાળા દેવ છે
એવી જ રીતે આ પણ એક તમારું ઘરને સુશોભન કરવા માટે દિવાલોને એકદમ સ્ટ્રેટ કરી નાખે છે અને સુસજ્જ બનાવી દે છે. ખરું ને મિત્રો? એટલે ચોથા નંબરની કંપની હતી આપણી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ. આ ચારે ચાર સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોમાં જો હોય તો ગજાનન ગણપતિ દાદાના રિદ્ધિ સિદ્ધિ તમારી સાથે વેલ્થ વધારીને કામકાજ કરતા જોવા મળશે મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે ગજાનન ગણપતિ દાદાના ગણેશ ચતુર્થીનો દિવસ છે. એમને યાદ કરી, એમને આગળ કરી અને સમગ્ર વર્ષ આપણું સારું રહે, સુખમય રહે, શાંતિમય રહે અને આપણું પેટ એમના પેટ જેવું આપણો પણ પોર્ટફોલિયો વધે એવી ગજાનન ગણપતિ દાદાને આપણે પ્રાર્થના કરીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો.